નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે એપ્રિલ 2026માં ગુજરાત કેડરના કેટલા અધિકારીઓની કેન્દ્રમાં સંયુક્ત સચિવ સ્તરે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે 4 અધિકારીઓ છે. કેટલા? 4. તો ભારત સરકારના મંત્રીમંડળની જે નિમણૂક સમિતિ છે એમણે દેશભરના 48 વરિષ્ઠ અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતના 4 પ્રતિભાશાળી અધિકારીઓ છે એમનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ સંયુક્ત સચિવ અથવા તો એના સમકક્ષ સ્તરે જવાબદારી નિભાવશે. એમાં પહેલા આપણે જોઈ લઈએ વિપુલ અગ્રવાલ, જેઓ આઈપીએસ અધિકારી છે 2001ની બેચના. એમને નવી જવાબદારી આપી છે સંયુક્ત સચિવ તરીકેની. શાના માટેની? પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય, એટલે કે ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટ રીજન, ડોનર મંત્રાલય, બરાબર છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેના કહી શકાય કે મંત્રી છે. તેઓ વહીવટી અને કાયદો વ્યવસ્થાના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે, અને હવે તેઓ ઉત્તર પૂર્વ ભારતના વિકાસ કાર્યોમાં યોગદાન આપશે. બીજા નંબર પર જોઈ લઈએ આપણે પ્રદીપસિંહ, આઈએફએસ અધિકારી છે 2005ની કેડરના. તો એમને કઈ નવી જવાબદારી આપી છે? તો સલાહકાર છે સંયુક્ત સચિવ સમકક્ષ નીતિ આયોગમાં. કઈ જગ્યાએ? નીતિ આયોગમાં. એક પ્રશ્ન તમારા માટે અહીંથી કે નીતિ આયોગના સીઈઓ જે વચગાળાના બન્યા છે એમનું નામ શું છે? પ્રદીપસિંહ આઈએફએસની વાત કરીએ તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ અધિકારી તરીકે એમને પર્યાવરણ અને વન વ્યવસ્થાપન એમાં નિષ્ણાંત છે. હવે તેઓ નીતિ આયોગમાં રાષ્ટ્રીય સ્તરની નીતિ નિર્માણ પ્રક્રિયામાં જોડાશે. ઓકે. હાર્દિક સતીશચંદ્ર શાહ, આઈએસ અધિકારી 2010 કેડરના. નવી જવાબદારી ખાનગી સચિવ અને વડાપ્રધાનનું કાર્યાલય છે, એટલે પીએમઓ, જેનું નવું નામ સેવા તીર્થ છે. આ બહુ મોટી બાબત છે કે હાર્દિક સતીશચંદ્ર શાહ 2010ની કેડરના અધિકારી છે. આ પદ અત્યંત મહત્વનું ગણાય છે, કારણ કે તેઓ સીધી રીતે વડાપ્રધાનના કાર્યાલય સાથે જોડાઈને નિર્ણાયક વહીવટી પ્રક્રિયાઓનો ભાગ બનશે. ઉદિત અગ્રવાલ, આઈએસ અધિકારી છે 2008ની બેચના. નવી જવાબદારી તો સંયુક્ત સચિવ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના છે. તેઓ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેશનલ હાઈવેના વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઓકે. તો 4 અધિકારીઓ છે, યાદ રાખજો. મારી દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછવા લાયક હોય સૌથી વધારે આ પૂછાઈ શકે છે. હાર્દિક સતીશચંદ્ર શાહ, ખાનગી સચિવ, પીએમઓ. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાઈ હતી? તો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 છે એ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બિસ્કેક. કઈ જગ્યાએ? બિસ્કેક.
બિસ્કેક બોલે તો કિર્ગિસ્તાન છે ને એનું કેપિટલ છે. તમારા માટે પ્રશ્ન, કિર્ગિસ્તાન છે એણે પોતાનું રાષ્ટ્રીય પ્રતીક કોઈ એક પ્રાણી ડિક્લેર કર્યું હતું. આપણે ભૂતકાળમાં ભણ્યા હતા, તમને યાદ હોય તો તમે જવાબ જણાવી શકો છો. તો બિસ્કેક ખાતે યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. એમાં સુજીત કલકલ અને અભિમન્યુ માંડવાલે એમણે ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ જીત્યો છે. એશિયાઈ સ્તરે ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું છે અને આ જીત સાથે ભારતની મેડલ ટેલી છે એમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સુજીત કલકલે 65 કિલોગ્રામ કેટેગરીમાં, તો સુજીતે 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઉમિદજોન જલોલોવને 8-1થી હરાવી ગોલ્ડ જીત્યો છે. અને આપણા ભારતના તમને ખ્યાલ હોય તો રેસલર બજરંગ પુનિયા 2019માં એમણે આ 65 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા હતા. ત્યારબાદ હવે આ સુજીત કલકલ છે. આ વર્ષે તેમનો સતત આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. ત્યારબાદ અભિમન્યુ માંડવાલ 70 કિલોગ્રામ કેટેગરીમાં, અભિમન્યુએ 70 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં મોંગોલિયાના ઓલિમ્પિયન છે તોમર ઓચિરિન તુલગા 5-3થી હરાવ્યા, ગોલ્ડ જીત્યો. એટલે આંતરરાષ્ટ્રીય કેરિયરની બહુ મોટી સિદ્ધિ કહેવાય. ભારતનું કુલ પ્રદર્શન, ભારત છે ને એને આ ટુર્નામેન્ટમાં ટોટલ 17 મેડલ જીતીને 5મા સ્થાને રહ્યું છે. ગોલ્ડ 2 જીત્યું છે, સિલ્વર 7 અને બ્રોન્ઝ 8. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ એશિયાની સૌથી પ્રતિષ્ઠિત કુસ્તી સ્પર્ધાઓમાંની એક છે, જેમાં ઈરાન, કઝાકિસ્તાન, જાપાન, મોંગોલિયા જેવા દેશો, મજબૂત દેશો ભાગ લે છે. ઈરાન છે ને એની વાત કરીએ તો ગોલ્ડ 6 લાવ્યું, સિલ્વર 6, બ્રોન્ઝ 6, ટોટલ 18, બરાબર 18 મેડલ લાવ્યું છે. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. माझं આરોગ્ય સંપન્ન ગાવ શું છે? माझं આરોગ્ય સંપન્ન ગાવ, મરાઠીમાં એવું કહેવાય. મારું ગામ આરોગ્ય સંપન્ન ગામ આપણે ગુજરાતીમાં કહીએ. તો એક અભિયાન શરૂ કર્યું છે મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્ર ગ્રામીણ અને આરોગ્ય પહેલ છે 2026ની. તો મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, એમણે ₹62.25 કરોડના બજેટ સાથે વિશ્વ આરોગ્ય દિવસ, આપણે કયા દિવસે મનાવીએ છીએ કમેન્ટમાં લખો, એ દિવસ નિમિત્તે ગ્રામીણ સ્વાસ્થ્ય સુધારવા માટે એક નવી પહેલની શરૂઆત કરી છે, જેનો હેતુ એવો છે કે ગ્રામીણ વિસ્તારો છે એમાં આરોગ્યની સેવાઓ મજબૂત બનાવી, ગુણવત્તાયુક્ત સારવાર લોકોના ઘર સુધી પહોંચાડવી. નિવારક આરોગ્ય સંભાળ, આ અભિયાન માત્ર બીમારીની સારવાર પર નહીં પરંતુ તેને રોકવા પર ભાર મૂકે છે, જેમાં સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય, યોગ્ય પોષણ, આ બધાનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન માતા અને બાળકની તબિયત, માનસિક સ્વાસ્થ્ય, જીવનશૈલી સંબંધિત રોગો, એના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પુરસ્કાર, જે ગામો આરોગ્યના ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેને આરોગ્ય સંપન્ન ગામ તરીકે ઓળખવામાં આવશે. મહારાષ્ટ્રની આપણે વાત થઈ છે, બરાબર છે. તમને ખબર છે કે એના કેપિટલ છે શું? મુંબઈ. અને નાગપુર છે એ શિયાળાનું કેપિટલ છે. આ ઉપરાંત મુંબઈની વાત કરીએ તો એના ડેપ્યુટી સીએમ અજીત પવાર, એમના ધર્મપત્ની, તમને એમનું નામ આવડતું હોય તો કોઈ એમણે બન્યા. બીજી વસ્તુ કે મહારાષ્ટ્ર છે ને એના ગવર્નર નવા આવી ગયા છે, જિષ્ણુદેવ વર્મા, બરાબર, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં મેઘાલય સરકારે કઈ 2 ભાષાઓને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી છે? ખાસી અને ગારો. શું છે? ખાસી અને ગારો. તો મેઘાલય સરકારે રાજ્યની 2 મુખ્ય આદિવાસી ભાષા, એક ખાસી અને બીજો ગારો, એને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ પગલું સ્થાનિક સંસ્કૃતિના જતન અને વહીવટી સરળતા માટે લેવામાં આવ્યું છે. મુખ્ય નિર્ણય, મેઘાલય કેબિનેટે મેઘાલય સત્તાવાર ભાષા વટહુકમ 2026ને મંજૂરી આપી. હવે અંગ્રેજીની સાથે ખાસી અને ગારો છે એ પણ રાજ્યની સત્તાવાર ભાષાઓ રહેશે. હેતુ શું છે? તો સ્થાનિક સમુદાયોની લાંબા સમયની માંગણી સંતોષવી અને આ ભાષાઓને ભારતીય બંધારણની 8મી અનુસૂચિ, જેમાં તમને ખબર હોય તો ટોટલ 22 ભાષાઓ છે,
એમાં સામેલ કરવા માટે મજબૂત પક્ષ રજૂ કરવો. વહીવટી ફેરફાર. હવેથી સરકારી કામકાજ હોય, વિધાનસભાની ચર્ચાઓ હોય, ભરતી પરીક્ષાઓ, એમાં ભાષાનો ઉપયોગ થઈ શકશે. બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણનો અનુચ્છેદ 345 શું કહે છે કે રાજ્યની ધારાસભા રાજ્યના કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે એક અથવા તો વધુ ભાષાઓ અપનાવી શકે છે. અનુચ્છેદ 347. રાષ્ટ્રપતિ કોઈ ભાષાને આખા રાજ્યમાં અથવા તો કોઈ ભાગમાં સત્તાવાર માન્યતા આપવા માટે નિર્દેશ આપી શકે છે. ભાષાની વાત કરી છે, તમને ખબર છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 21મી ફેબ્રુઆરી. બરાબર છે, 21મી ફેબ્રુઆરી. ઓકે. મેઘાલયની આપણે વાત કરી તો મેઘાલય છે, એનું કેપિટલ શું છે? શિલોંગ છે. એના સીએમ છે કોનરાડ સંગમા અને ગવર્નર તમારે કહેવાના છે. એક તમને પ્રશ્ન નહીં પરંતુ માહિતી જણાવું કે આપણને ઘણીવાર ભણ્યા છે મેઘાલય છે ને એમાં ભારતમાં પ્રથમવાર ડ્રોન ડિલિવરી હબ બનાવવામાં આવશે, યાદ રાખજો. મુરલી શ્રીશંકરે ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ 2026માં કેટલા મીટરનો કૂદકો લગાવીને વિજય મેળવ્યો છે? તો 8.15 મીટરનો. તો ભારતીય લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે શાનદાર વાપસી કરી ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ 2026માં પુરુષોની લોંગ જમ્પ ઇવેન્ટ જીતી લીધી છે. આ સિઝનની તેમની પ્રથમ સ્પર્ધામાં 8.15 મીટરનો લાંબો કૂદકો લગાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કયું સ્થળ હતું? બેંગલુરુનું કાંતિરાવા સ્ટેડિયમ, ત્યાં. હવે 2024માં એમની ઘૂંટણની સર્જરી થઈ હતી. ત્યારબાદ શ્રીશંકરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઈજાને કારણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેઓ ભાગ લઈ શક્યા નહોતા. હવે સ્પર્ધાનું સ્તર. શ્રીશંકર એકમાત્ર એવા એથ્લેટ હતા જેમણે 8 મીટરનો આંકડો વટાવ્યો. પુરુષોમાં લોંગ જમ્પના પરિણામો. મુરલી શ્રીશંકર 8.15 મીટર, સેકન્ડ નંબર સન્ની કુમાર 7.90 અને પુરુષોત્તમ 7.87 મીટર. મહિલાઓની લોંગ જમ્પમાં તમે જુઓ કે એનસી સોજન 6.54 મીટર તે વિજેતા રહ્યા છે. સેલિસી 6.52 મીટર, મૌમિતા મોન્ડલ 6.37 મીટર. બરાબર. હવે તમારા માટે એક બાબત છે મહત્વની કે શ્રીશંકર છે એમણે અને એનસી સોજન બંને કેરળથી બિલોંગ કરે છે. યાદ રાખજો, ક્યાંક પરીક્ષામાં પૂછાઈ જાય તો. તમને ખ્યાલ હોય તો 2024માં જે ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા હતા ટોટલ 4 ખેલાડીઓ હતા. એમાં એક ખેલાડી હતા જેમણે ઊંચા કૂદકા હાઈ જમ્પ માટે જે પેરા ખેલાડી છે, એથ્લેટ છે, પેરા એથ્લેટ્સ, એમને આપવામાં આવ્યું હતું. નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સિરિયા છે એમાંથી અમેરિકન સૈનિકોની વિદાય, એક દાયકાનો સંઘર્ષનો અંત. તો અમેરિકાએ સિરિયામાં તેના 10 વર્ષ લાંબા સૈન્ય અભિયાનનો અંત લાવીને તમામ મુખ્ય મથકો સિરિયન સરકારને સોંપી દીધા છે. વાત કરીએ તો ઓબામા સરકાર હતી ત્યારે 2015માં ISIS સામે લડવા માટે અમેરિકી સૈનિકો સિરિયા પહોંચ્યા હતા. ડિસેમ્બર 2024માં બશર અલ અસદ એનું શાસનનું પતન થઈ ગયું. નવા રાષ્ટ્રપતિ આવ્યા અહેમદ અલ સરા અને એમના આગમન બાદ વાપસીની પ્રક્રિયા તેજ બની. ફેબ્રુઆરી 2026માં હજારો ISIS કેદીઓને ઈરાક ખસેડવામાં આવ્યા બાદ સૈનિકોની સંપૂર્ણ વાપસી શક્ય બની હતી. સહયોગ. સૈનિકો ગયા હોવા છતાં આતંકવાદ પર નજર રાખવા માટે અમેરિકા સિરિયાના ગૃહ મંત્રાલય સાથે સંપર્કમાં રહેશે. સિરિયાની વાત કરીએ, તમારે એનું કેપિટલ કહેવાનું છે. કરન્સી સિરિયન પાઉન્ડ છે, બરાબર છે. અને રાષ્ટ્રપતિ અહેમદ અલ સરા છે, તો એ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એણે નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા રહેવાનો અંદાજ મૂક્યો છે? તો 6.5%. તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે એણે ભારતના આર્થિક વિકાસ અંગે હકારાત્મક અંદાજ વ્યક્ત કર્યો છે. મજબૂત ઘરેલું માંગ, સ્થિર આર્થિક કામગીરી, એના કારણે આ સુધારો જોવા મળ્યો છે. હવે જો ફાઇનાન્શિયલ યર
એટલે FY 27 છે એટલે 2026-27 એમાં ભારતનો વિકાસ દર વધારી 6.5% કર્યો છે. 2025માં કેટલો કીધો હતો? 7.6%. 26માં બરાબર છે. 25-26 બંનેની વાત કરીએ. હવે ભારતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક બનાવે છે. વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એમ કહે છે કે વર્ષ 2026માં વૈશ્વિક વિકાસ દર છે એ 3.3%થી ઘટીને 3.1% થયો છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન આ બધા વચ્ચે તણાવને કારણે તેલના ભાવ વધી શકે છે, જે વૈશ્વિક ફુગાવો વધારી શકે છે. ભારતનો ફુગાવો. વૈશ્વિક પડકારો થતાં ભારતમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો અને યોગ્ય નીતિઓ છે એને કારણે ફુગાવો RBIની મર્યાદામાં રહેવાની ધારણા છે. RBI છે એના દ્વારા તમને ખબર હોય તો ભારતનો GDP વૃદ્ધિ દર 2027 એટલે ફાઇનાન્શિયલ યર 27માં કેટલો રહેવાની ઘોષણા કરી છે. તમને આવડતો હોય આન્સર તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ 1944માં સ્થાપના. વોશિંગ્ટન DCમાં એનું હેડક્વાર્ટર છે અને એના MD છે ક્રિસ્ટલિના જોર્જીવા અને ડેનિયલ કાસ છે એના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે. ઓકે, P. ઓલિવર એના મુખ્ય અર્થશાસ્ત્રી છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચ 2026માં ભાવ વધારો. માર્ચ 2026માં વૈશ્વિક સ્તરે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ વધારાનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઊભું થયેલું ભૌગોલિક રાજકીય તણાવ અને તેના કારણે વધતા ઉર્જા ખર્ચ છે. વધારાનું કારણ ઈંધણના ભાવ વધવાથી ખેતીના ઉત્પાદન, પરિવહન, સપ્લાય ચેન એનો ખર્ચ વધે છે, એટલે જેની સીધી અસર ખાદ્ય ચીજોના ભાવ પર પડે છે. FAO ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ શું છે? તો આંતરરાષ્ટ્રીય બજાર છે એમાં જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે એનું જે બાસ્કેટ એના ભાવમાં થતા માસિક ફેરફારને તે માપે. આ બાસ્કેટમાં શું શું કહીએ ગણતરી રાખીએ. મુખ્ય 5 કોમોડિટી જૂથો છે. એક તો અનાજ, વનસ્પતિ તેલ, ડેરી ઉત્પાદનો, માંસ અને ખાંડના ભાવની સરેરાશ કાઢીને આ તૈયાર કરવામાં આવે છે. બરાબર. ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. આધાર વર્ષ કયું લીધું છે? બેઝ વર્ષ 2014-16 લીધું છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ 1945માં એની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે. એના જે અધ્યક્ષ છે એનું નામ છે ક્યુ ડોંગ યુ. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે? તો 1999. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારીને પરિભાષિત કરે છે? ધારા 2. કઈ છે ધારા? 2 ઘ. બરાબર છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ રંગનાથ મિશ્રા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને સોંપી શકે છે? તો રાષ્ટ્રપતિને જ સોંપે ને. આ પ્રશ્નમાં થોડોક ડાઉટ છે. તમને આવતીકાલે જે PDF મળે ને એમાં એનું કરેક્શન કરી દઈશ કે બારા ધારા 2 ઘ આવે છે કે કઈ આવે છે. કયા વર્ષના બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? 1946. 42મા નંબરનો બંધારણીય સુધારો હતો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો સાતપુડા. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગર કયા નામે ઓળખાય છે? તો મોરધારના ડુંગરો. ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળે શરૂ થશે? પોરબંદર. ગુજરાતમાં રિફાઇનરીઓમાં ખનિજ તેલની આડપેદાશો જેમ કે કેરોસીન, સ્પિરિટ ઉત્પન્ન થાય છે તે પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? અમદાવાદમાં સાબરમતી ખાતે. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ ઔદ્યોગિક વસાહત ક્યાં શરૂ કરવામાં આવી? આજી, રાજકોટમાં. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને ગુજરાતમાં કયા સ્થળે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટેની મંજૂરી મળી? તો ધોલેરા. નાણાકીય વર્ષ 25-26માં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર કોણ છે? ચાઇના રહ્યું છે. ઓકે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે નીતિ આયોગમાં વચગાળાના CEO જેમને બનાવવામાં આવ્યા છે એમનું નામ શું છે? તો નિધિ છિબ્બર. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું છે કે કિર્ગિસ્તાન છે એને પોતાનું
રાષ્ટ્રીય ચિહ્ન બનાવ્યું છે હિમ દીપડો. ત્રીજા નંબરનો પ્રશ્ન, વિશ્વ આરોગ્ય દિવસ 7મી એપ્રિલે મનાવીએ છીએ આપણે. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? મેઘાલયના ગવર્નરનું નામ શું છે? CH વિજય શંકર. પાંચમા નંબરનો પ્રશ્ન, સિરિયાનું કેપિટલ શું છે? દમાસ્કસ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? 2024માં જેમને ખેલ રત્ન મળ્યો હતો પેરા એથ્લેટ હતા હાઈ જમ્પ, એમનું નામ પ્રવીણ કુમાર. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? ઇન્ટરનેશનલ મોનેટરી RBI દ્વારા જે ભારતનો GDP 2027 એટલે કે 26-27નો જે ફાઇનાન્શિયલ યર છે એ કેટલો ઘોષિત કરવામાં આવ્યો? 6.9%. અને આઠમો પ્રશ્ન છે, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં છે? ઇટાલીના રોમમાં છે. ઓકે, હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, GSRTC દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રતિભાવ એના માટે કઈ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? સેકન્ડ છે, બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ 2026 મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંક શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.